હાલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મિત્રો, આપણે આવી ગયા છીએ એક વાક્ય બાર કાર્ડમાં. યસ, એક વાક્ય બાર કાર્ડમાં. એક વાક્ય ઉપરથી આપણે 12 વાક્ય બનાવવાના છે. એ પહેલાં સમજાઈ જાય, તમને ખબર પડી જાય, આવડે ને તો જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ચેલેન્જ. ચાલો મારા મન મોજીલા વાલીડાઓ, આપણને ખબર છે કુલ 12 કાર્ડ છે. 3 સાદા, 3 ચાલુ, 3 પૂર્ણ, 3 ચાલુ પૂર્ણ. સાદો વર્તમાન કાર્ડ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્ય કાર્ડ, ચાલુ વર્તમાન કાર્ડ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્ય કાર્ડ, પૂર્ણ વર્તમાન કાર્ડ, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્ય કાર્ડ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાર્ડ, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્ય કાર્ડ. મારા મન મોજીલા વાલીડાઓ, ગુજરાતીનું અંગ્રેજી અને અંગ્રેજીનું ગુજરાતી કોઈ પણ કાર્ડ માત્ર ને માત્ર આપણે ગુજરાતીમાં અથવા અંગ્રેજીમાં, ગુજરાતીમાં છેલ્લે માત્ર ને માત્ર છેલ્લે જ ફેરફાર થાય છે. ગુજરાતીમાં માત્ર ને માત્ર છેલ્લે ફેરફાર થાય અને અંગ્રેજીમાં માત્ર ને માત્ર ક્રિયાપદમાં ફેરફાર થાય. બાકી બધું એમને એમ. તમે જો ચેલેન્જ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમને 100% આવડી જશે જ. ચાલો થઈ જાવ તૈયાર. ચાલો, હું તમારી સાથે અંગ્રેજીમાં બોલું છું. હું તમારી સાથે અંગ્રેજીમાં બોલું છું. મારા મન મોજીલા વાલીડાઓ યાદ રાખજો, માત્ર ને માત્ર છે, છો, છે, છું આવતું હોય એ સાદો વર્તમાન કાળ હોય. બધાય વાક્ય લાઈનમાં છે. હું તમારી સાથે અંગ્રેજીમાં બોલું છું. આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે. તે ઘરે આવે છે. તમે અંગ્રેજીમાં બોલો છો. હું અંગ્રેજીમાં બોલું છું. તો છે, છો, છીએ, છું આવા શબ્દ આવતા હોય સાદો વર્તમાન કાળ છે. ચાલો, હું તમારી સાથે અંગ્રેજીમાં બોલું છું. ચાલો, એ પહેલાં તમારી સાથે શબ્દ કાઢી નાખો, ટૂંકું વાક્ય કરી નાખો જોઈએ. હું અંગ્રેજીમાં બોલું છું. એ પહેલાં હું બોલું છું, પાછળથી ભાષાંતર થાય, આપણને ખબર જ છે. હું તમારી સાથે અંગ્રેજીમાં બોલું છું. એ પહેલાં હું બોલું છું. ચાલો, સાદો વર્તમાન કાળ યાદ કરો. સાદા વર્તમાન કાળમાં અથવા કોઈ પણ પ્રકારના સાદા કાળમાં ક્યાંય ING ન આવે. સાદા કાળમાં શું આવે? સાદા કાળમાં માત્ર ને માત્ર આવે મૂળ ક્રિયાપદ અથવા SES. તો મૂળ ક્રિયાપદ કેમાં આવે? I, we, you, they અને બહુવચન એમાં મૂળ ક્રિયાપદ આવે. he, she, it અને એકવચન એમાં S અથવા ES લાગે. ચાલો જોઈ. હું એટલે I, હું એટલે I, બોલું છું એટલે સ્પીક, માં એટલે ઇન, અંગ્રેજી એટલે ઇંગ્લિશ, સાથે એટલે વિથ, તમારી એટલે યુ. હું તમારી સાથે અંગ્રેજીમાં બોલું છું. આઈ સ્પીક ઇન ઇંગ્લિશ વિથ યુ. આઈમાં મૂળ ક્રિયાપદ, સાદો વર્તમાન કાળ, છે, છો, છીએ, છું. ચાલો, પેલો હતો સાદો વર્તમાન કાળ. ચાલો હવે જુઓ તમે, એક વાક્ય આવડી જાય એટલે 12 વાક્ય આવડી જાય. માત્ર ને માત્ર ગુજરાતીમાં છેલ્લે ફેરફાર થાય અને અંગ્રેજીમાં વચ્ચે ફેરફાર થાય ક્રિયાપદમાં. બાકી કશો કંઈ ફેરફાર થાય નહીં. ચાલો, છે, છો, છીએ, છું આવતું હોય સાદો વર્તમાન કાળ, એમાં માં મૂળ ક્રિયાપદ. આ જગ્યા આમ હોત ને કે તે તમારી સાથે અંગ્રેજીમાં બોલે છે. તે મીન્સ કે છોકરા માટે હી આવે. હીમાં શું આવે? SES લાગે. હી સ્પીક્સ, માં શું આવે? S આવે. હી સ્પીક્સ ઇન ઇંગ્લિશ વિથ યુ. ચાલો બીજું, હું તમારી સાથે અંગ્રેજીમાં બોલ્યો. ચાલો, હું ગયો, તેઓ આવ્યા. હું અંગ્રેજીમાં મેં અંગ્રેજીમાં લખ્યું, મેં પાણી પીધું. હું બોલ્યો, ય, ધ, ર, લ, વ. જોઈ તો અહીંયા શું આવ્યું? બોલ્યો. હું આવ્યો, હું ગયો, મેં લખ્યું. તો ય, ધ, ર, વ, લ આવા શબ્દ આવતા હોય સાદો ભૂતકાળ. ચાલો, તો સાદા ભૂતકાળમાં કોઈ પણ કરતા હોય I, we, you, they, he, she, it બધામાં શું આવે? માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. મારા મન મોજીલા વાલીડાઓ યાદ રાખજો. ઘણા બધા લોકો વોઝવર મૂકે છે, પરંતુ વોઝવર છે ને, વોઝવર પ્લસ ING ચાલુ ભૂતકાળમાં આવે અને વોઝવર ટુ બીનું ભૂતકાળનું રૂપ છે. સાદા ભૂતકાળમાં ક્યાંય વોઝવર આવશે નહીં. સાદા ભૂતકાળમાં માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ચાલો, હું તમારી સાથે અંગ્રેજીમાં બોલ્યો. આઈ. ચાલો, મૂળ ક્રિયાપદ શું છે? સ્પીક. સ્પીકનું ભૂતકાળનું રૂપ શું થશે? સ્પોક. આઈ સ્પોક. હું બોલ્યો એટલે આઈ સ્પોક. જો હું બોલ્યો, આઈ સ્પોક. માં એટલે ઇન, અંગ્રેજી એટલે ઇંગ્લિશ, તમારી સાથે વિથ યુ. ચાલો, પેલા 2 કાર્ડ પૂરા. સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ. હવે શું છે? સાદો ભવિષ્ય કાળ. બધાને ખબર છે, બધાને આવડે. અંગ્રેજીમાં કુલ 12 કાર્ડ છે. 12 કાર્ડમાં સૌથી સહેલામાં સહેલો કાર્ડ એટલે સાદો ભવિષ્ય કાળ.
અંગ્રેજી શીખવા માટે આપણે અહીંથી શરૂઆત કરવી જોઈએ. અંગ્રેજી બોલવા માટે, લખવા માટે, વાંચવા માટે કોઈ પણ કરતા હોય બધાય કરતામાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, કાંઈ લપડ નહીં. હું જઈશ આઈ વિલ ગો, હું આવીશ આઈ વિલ કમ, હું રોકાઈશ આઈ વિલ સ્ટે, હું લખીશ આઈ વિલ રાઇટ, હું ખાઈશ આઈ વિલ ઈટ, હું ક્રિકેટ રમીશ આઈ વિલ પ્લે ક્રિકેટ. ચાલો, હું ને સાદા ભવિષ્ય કાળમાં હંમેશા શું આવતું હોય? છેલ્લે સ. સાદા વર્તમાન કાળમાં છે, છો, છીએ, છું. સાદા ભૂતકાળમાં ય, ધ, ર, લ, વ. સાદા ભવિષ્યમાં સ, માત્ર ને માત્ર સ. હું આવીશ, હું જઈશ, હું બોલીશ, હું લખીશ, તે આવશે, તમે જશો, આપણે રાજકોટ જશું. સાદા વર્તમાન કાળમાં છે, છો, છીએ, છું. તમે અંગ્રેજીમાં બોલો છો, હું અંગ્રેજીમાં બોલું છું, તે આવે છે, આપણે જઈએ છીએ. સાદા ભૂતકાળમાં ય, ધ, ર, લ, વ. મેં પાણી પીધું, મેં દૂધ પીધું, મેં ચા પીધો, હું આવ્યો, તમે આવ્યા, તમે લખ્યું, મેં મારા મિત્રને મદદ કરી, અમે નવી ગાડી ખરીદી. તો ય, ધ, ર, લ, વ, દ આવો શબ્દ આવતો હોય સાદો ભૂતકાળ. ચાલો, સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. થઈ જાવ તૈયાર. હું તમારી સાથે અંગ્રેજીમાં બોલીશ, હું બોલીશ એટલે આઈ વિલ સ્પીક, માં એટલે ઇન, અંગ્રેજી એટલે ઇંગ્લિશ, તમારી સાથે વિથ યુ. ચાલો, 3 કાળ પૂરા. સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ. હું તમારી સાથે અંગ્રેજીમાં બોલું છું, આઈ સ્પીક ઇન ઇંગ્લિશ વિથ યુ. હું તમારી સાથે અંગ્રેજીમાં બોલ્યો, આઈ સ્પોક ઇન ઇંગ્લિશ વિથ યુ. હું તમારી સાથે અંગ્રેજીમાં બોલીશ, આઈ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ વિથ યુ. ચાલો, હવે 100% તમને આવડી જાય. તમે અંગ્રેજીમાં લખો છો, તમે એટલે યુ. જો તમે અંગ્રેજીમાં લખો છો, તમે અંગ્રેજીમાં લખો છો તો યુમાં મૂળ ક્રિયાપદ, લખવું એટલે રાઇટ. યુ રાઇટ ઇન ઇંગ્લિશ. તમે અંગ્રેજીમાં લખ્યું, સાદો ભૂતકાળ, તો રાઇટનું ભૂતકાળનું રૂપ યુ રોટ. યુ રોટ ઇન ઇંગ્લિશ. તમે અંગ્રેજીમાં લખશો, યુ વિલ રાઇટ ઇન ઇંગ્લિશ. ચાલો, 3 કાળ પૂરા. હવે ચાલુ કાળનો વારો. ચાલો આપણે જોઈએ હવે ચાલુ કાળ. ચાલો, જો એ પહેલાં હું તમારી સાથે અંગ્રેજીમાં બોલી રહ્યો છું. જો રહ્યો છું, ખાલી છે, છો, છીએ, છું આવતું હોય તો સાદો વર્તમાન કાળ. આમાં શું છે તમને ઓલરેડી ખબર પડી જાય. અત્યારે હાલમાં કોઈ ક્રિયા ચાલુ હોય તો ચાલુ વર્તમાન કાળ. ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી, ચાલુ ભૂતકાળ. ભવિષ્યમાં આવનારા સમયમાં કોઈ ક્રિયા ચાલુ હશે, ચાલુ ભવિષ્યકાળ. તો ચાલો, મારા મન મોજીલા વાલીડાઓ, હું તમારી સાથે અંગ્રેજીમાં બોલી રહ્યો છું. અત્યારે જો હું બોલી રહ્યો છું, તમે વિડીયો જોઈ રહ્યા છો. ભૂતકાળમાં હું બોલી રહ્યો હતો, તમે મારા વિડીયા જોઈ રહ્યા હતા. હું બોલી રહ્યો હઈશ, તમે બોલી રહ્યા હશો. તે આવી રહ્યો છે, તેણી ચિત્ર દોરી રહી છે, મમ્મી રસોઈ બનાવી રહી છે. તો રહ્યો, રહ્યા, રહી પ્લસ જો આવો શબ્દ આવતો હોય ને, રહ્યો, રહ્યા, રહી પ્લસ છે, છો, છીએ, છું એટલે વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ. રહ્યો, રહ્યા, રહી પ્લસ હતો, હતી, હતું, હતા, ચાલુ ભૂતકાળ. રહ્યો, રહ્યા, રહી પ્લસ સ, ચાલુ ભવિષ્યકાળ. હું તમારી સાથે અંગ્રેજીમાં બોલી રહ્યો છું, અત્યારે હાલમાં ક્રિયા ચાલુ છે, ચાલુ વર્તમાન કાળ. હું તમારી સાથે અંગ્રેજીમાં બોલી રહ્યો હતો, ભૂતકાળમાં હું તમારી સાથે અંગ્રેજીમાં બોલી રહ્યો હતો. ભૂતકાળમાં કોઈ એક સમયે હું તમારી સાથે અંગ્રેજીમાં બોલી રહ્યો હતો, ચાલુ ભૂતકાળ. આવનારા સમયમાં હું તમારી સાથે અંગ્રેજીમાં બોલી રહ્યો હોઈશ, એમાં શું આવે? ચાલુ ભવિષ્યકાળ. ચાલો મારા મન મોજીલા વાલીડાઓ, યાદ રાખજો, કોઈ પણ પ્રકારનો ચાલુ કાળ હોય, ચાલુ વર્તમાન કાળ હોય તોય ભલે, ચાલુ ભૂતકાળ હોય તોય ભલે, ચાલુ ભવિષ્યકાળ હોય તોય ભલે, કોઈ પણ પ્રકારના ચાલુ કાળમાં એક તો પેલે ટુ બીના રૂપ અને પ્લસમાં આઈએનજી આવે છે. મારા મન મોજીલા વાલીડાઓ, યાદ રાખજો, કોઈ પણ પ્રકારનો ચાલુ કાળ હોય, ચાલુ વર્તમાન કાળ હોય તોય ભલે, ચાલુ ભૂતકાળ હોય તોય ભલે, ચાલુ ભવિષ્યકાળ હોય તોય ભલે, ચાલુ કાળમાં ટુ બીના રૂપ અને આઈએનજી આવે છે. ચાલો તમે જોવો જોઈએ, ચાલુ વર્તમાન કાળ આઈએનજી આવ્યું, ચાલુ ભૂતકાળ આઈએનજી આવ્યું, ચાલુ ભવિષ્ય આઈએનજી આવ્યું. આઈએનજી પેલા શું આવે? ટુ બીના રૂપ ને આઈએનજી, ટુ બી પ્લસ આઈએનજી. ચાલો યાદ કરો, ટુ બીનું વર્તમાન કાળનું રૂપ એમ ઇઝ આર, ટુ બીનું ભૂતકાળનું રૂપ વોઝ વર ને ટુ બીનું ભવિષ્યકાળનું રૂપ વિલ બી. તો ચાલો વર્તમાન કાળમાં શું આવે? એમ ઇઝ આર, પરંતુ આઈમાં આવે એમ, હી સી ઇટ એક વચનમાં, ઇઝ વી યુ ધે બહુવચનમાં આર. ભૂતકાળમાં શું આવે? વોઝ વર, આઈમાં શું આવે? વોઝ,
આઈ અને હી સી ઇટ એકવચનમાં વોઝ અને વી યુ ધે બહુવચનમાં વર અને ભવિષ્યમાં બધાય કરતામાં વિલ બી, બધાય કરતામાં વિલ બી. ચાલો ચાલુ વર્તમાન કાળ હું તમારી સાથે અંગ્રેજીમાં બોલી રહ્યો છું. એ પહેલા હું બોલી રહ્યો છું આઈ એમ સ્પીકિંગ. ચાલો આઈ એમ સ્પીકિંગ, આઈમાં શું આવે? એમ પ્લસ આઈએનજી, કારણ કે ચાલુ વર્તમાન કાળ છે. સેમ હું બોલી રહ્યો હતો. આઈ વોઝ સ્પીકિંગ. ભૂતકાળમાં શું આવે? વોઝ વર. આઈમાં શું આવે? વોઝ. વર્તમાન કાળમાં શું આવે? એમ ઇઝ આર. આઈમાં શું આવે? એમ. ભૂતકાળમાં શું આવે? વોઝ વર. આઈમાં શું આવે? વોઝ. અને હું તમારી સાથે અંગ્રેજીમાં બોલી રહ્યો હોઈશ. ચાલો હું બોલી રહ્યો હોઈશ. આઈ વિલ બી સ્પીકિંગ. જો ચાલુ કાળ છે, આ ત્રણેય ચાલુ કાળ છે એટલે આઈએનજી આવશે. ચાલો ઓકે. અને પ્લસમાં વર્તમાન કાળમાં એમ ઇઝારમાંથી આઈમાં એમ, ભૂતકાળમાં વોઝ વરમાંથી આઈમાં વોઝ અને ભવિષ્યમાં બધામાં વિલ બી. વિલ બી પ્લસ આઈએનજી. આઈએનજી કેને લાગશે? આઈએનજી લાગશે ક્રિયાપદને. તો હું અંગ્રેજીમાં બોલી રહ્યો છું આઈ એમ. ચાલો હું એટલે આઈ બોલી રહ્યો છું, બોલવું એટલે સ્પીક. આઈ એમ સ્પીકિંગ. માં એટલે ઇન ઇંગ્લિશ વિથ યુ. સેમ એની જેમ જ હું તમારી સાથે અંગ્રેજીમાં બોલી રહ્યો હતો. આઈ વોઝ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ વિથ યુ. હું તમારી સાથે અંગ્રેજીમાં બોલી રહ્યો હોઈશ. આઈ વિલ બી સ્પીકિંગ અંગ્રેજીમાં ઇન ઇંગ્લિશ વિથ યુ. મારા મન મોજીલા વાલીડાઓ, ચાલુ વર્તમાન કાળ એમ ઇઝ આર પ્લસ આઈએનજી, ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ આઈએનજી, ચાલુ ભવિષ્ય કાળ વિલ બી પ્લસ આઈએનજી. આ જગ્યાએ આમ હોત તો તમે અંગ્રેજીમાં ટાઈપિંગ કરી રહ્યા છો. તમે એટલે યુ. યુમાં શું આવે? યુમાં શું આવે? વર્તમાન કાળમાં આર. યુ આર ટાઈપિંગ. યુ આર ટાઈપિંગ ઇન ઇંગ્લિશ. તમે અંગ્રેજીમાં ટાઈપ કરી રહ્યા હતા. યુ ભૂતકાળમાં શું આવે? વર. યુ વર ટાઈપિંગ ઇન ઇંગ્લિશ. તમે અંગ્રેજીમાં ટાઈપ કરી રહ્યા હશો. યુ વિલ બી ટાઈપિંગ ઇન ઇંગ્લિશ. ચાલો 6 કાળ પૂરા. 3 સાદા 3 ચાલુ. બરાબર? 3 સાદા અને 3 ચાલુ. મારા મન મોજીલા વાલીડાઓ, આપણે અંગ્રેજીમાં વાતચીત કરવા માટે સાદો ભવિષ્ય કાળ અને ચાલુ વર્તમાન કાળથી વાક્યની શરૂઆત કરાય, કારણ કે સાદા ભવિષ્યમાં બધામાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ અને ચાલુ વર્તમાન કાળમાં આઈના વાક્ય લખાય. જો હું બોલું છું આઈ એમ સ્પીકિંગ, હું લખું છું આઈ એમ રાઇટિંગ, હું આવું છું આઈ એમ કમિંગ, હું જાઉં છું આઈ એમ ગોઈંગ, હું જોઉં છું આઈ એમ વોચિંગ, હું ખાઉં છું આઈ એમ ઇટિંગ, હું રમું છું આઈ એમ પ્લેઇંગ. બરોબર? ચાલો ખાલી છે છો છીએ છું, સાદો વર્તમાન કાળ. યધરલવ, સાદો ભૂતકાળ. ખાલી સ, જો ખાલી સ, ખાલી સ, આમાં રહ્યો રહ્યા રહી આવો શબ્દ ન આવતો હોય તો સાદો ભવિષ્ય રહ્યો રહ્યા રહી પ્લસ હતો હતી, સોરી માફ કરજો મારા મન મોજીલા વાલીડાઓ, રહ્યો રહ્યા રહી પ્લસ છે છો છીએ છું. ચાલુ વર્તમાન કાળ રહ્યો રહ્યા રહી પ્લસ હતો હતી હતું હતા. ચાલુ ભૂતકાળ રહ્યો રહ્યા રહી પ્લસ સ. ચાલુ ભવિષ્ય કાળ. ચાલો હવે એ પહેલાં મારા મન મોજીલા વાલીડાઓ જોવો જોઈએ. હું તમારી સાથે અંગ્રેજીમાં બોલી રહ્યો છું. અત્યારે હાલમાં ક્રિયા ચાલુ છે. હું તમારી સાથે અંગ્રેજીમાં બોલી રહ્યો હતો. ભૂતકાળમાં ક્રિયા ચાલુ હતી. હું તમારી સાથે અંગ્રેજીમાં ભવિષ્યમાં એટલે કે આવનારા સમયમાં બોલી રહ્યો હોઈશ. ભવિષ્યમાં ક્રિયા ચાલુ હશે. આ બધામાં ક્યાંય સમય છે નહીં. મારા મન મોજીલા વાલીડાઓ યાદ રાખજો, આ ત્રણેય વાક્યમાં ક્યાંય સમય છે નહીં. પણ જો આ ત્રણેય વાક્યમાં હું સમય એડ કરી દઉં, જો તમે ખાસ જોઈજો, હું 2 કલાકથી તમારી સાથે અંગ્રેજીમાં બોલી રહ્યો છું. જો સમય ન હોય તો ચાલુ વર્તમાન કાળ હું તમારી સાથે અંગ્રેજીમાં બોલી રહ્યો છું. હું 2 કલાકથી તમારી સાથે અંગ્રેજીમાં બોલી રહ્યો છું. હું તમારી સાથે અંગ્રેજીમાં બોલી રહ્યો હતો. હું 2 કલાકથી તમારી સાથે અંગ્રેજીમાં બોલી રહ્યો હતો. હું તમારી સાથે અંગ્રેજીમાં બોલી રહ્યો હોઈશ. હું 2 કલાકથી તમારી સાથે અંગ્રેજીમાં બોલી રહ્યો હોઈશ. મારા મન મોજીલા વાલીડાઓ યાદ રાખજો, કોઈ પણ પ્રકારના ચાલુ કાળમાં તમે સમય એડ કરી દો ને એટલે એ થઈ જાય ચાલુ પૂર્ણ કાળ. ચાલુ વર્તમાન કાળમાં સમય એડ કરી દો તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ચાલુ ભૂતકાળમાં સમય એડ કરી દો, સમય ઉમેરી દો, ચાલુ પૂર્ણ ભૂતકાળ. ચાલુ ભવિષ્ય કાળમાં સમય ઉમેરી દો, ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ. હજી ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ આપણે બાકી છે, એ હમણાં આવશે. બરોબર? હજી પૂર્ણ કાળનો વારો છે.
ચાલો જોજો, જો તમે ટાઈપિંગ કરી રહ્યા છો, તમે 2 કલાકથી ટાઈપિંગ કરી રહ્યા છો, તમે અંગ્રેજી બોલી રહ્યા હતા, તમે 2 વાગ્યાથી અંગ્રેજી બોલી રહ્યા હતા, તમે અંગ્રેજી લખી રહ્યા હશો, તમે 4 કલાકથી અંગ્રેજી લખી રહ્યા હશો. સમય ન આવે તો ચાલુ કર, સમય આવી જાય તો ચાલુ પૂર્ણ કર. ચાલો હવે આપણે જોઈએ પૂર્ણ કાર્ડનો વારો. ચાલો પૂર્ણ કાર્ડનો વારો આપણે જોવાનો છે. ચાલો હવે જો મેં ચાલો એ પહેલા પૂર્ણ કાર્ડ છે. મારા મનમોજીલા વાલીડાઓ યાદ રાખજો. જોઈ હું જમી રહ્યો છું, મેં જમી લીધું છે. પૂર્ણ વર્તમાન કાળ. હું જમી રહ્યો હતો, મેં જમી લીધું હતું. પૂર્ણ ભૂતકાળ. હું જમી રહ્યો હોઈશ, મેં જમી લીધું હશે. પૂર્ણ ભવિષ્યકાળ. મારા મનમોજીલા વાલીડાઓ યાદ રાખજો. જો એમાં શું છે? ય ધો રો લો વો પ્લસ છે છો છીએ છું. ય ધો રો લો વો પ્લસ હતો હતી હતું હતા. ય ધો રો લો વો પ્લસ છો. જો રહ્યો રહ્યા રહી પ્લસ છે છો છીએ છું આવે તો ચાલુ વર્તમાન કાળ. રહ્યો રહ્યા રહી પ્લસ હતો હતી હતું હતા આવે તો ચાલુ ભૂતકાળ. રહ્યો રહ્યા રહી પ્લસ સ આવે તો ચાલુ ભવિષ્યકાળ. પરંતુ તમે જોઈ શકો છો મેં અંગ્રેજીમાં બોલી લીધું છે, મારી ક્રિયા પૂરી થઈ ગઈ છે. હમણાં ટૂંક સમયમાં જ પૂર્ણ વર્તમાન કાળ. મેં અંગ્રેજીમાં બોલી લીધું હતું. જો હું અંગ્રેજીમાં બોલી રહ્યો હતો, હું અંગ્રેજીમાં બોલી રહ્યો હતો, હું અંગ્રેજીમાં બોલી રહ્યો હતો. ચાલુ ભૂતકાળ. મેં અંગ્રેજીમાં બોલી લીધું હતું. પૂર્ણ ભૂતકાળ. મારી બોલવાની ક્રિયા પૂરી થઈ ગઈ હતી. એ પહેલાં મારા મનમોજીલા વાલીડાઓ યાદ રાખજો. આના 2 અર્થ થાય, હું અને મેં અંગ્રેજીમાં બોલી લીધું હતું. પૂર્ણ ભૂતકાળ. મેં અંગ્રેજીમાં બોલી લીધું હશે. પૂર્ણ ભવિષ્યકાળ. મારા મનમોજીલા વાલીડાઓ યાદ રાખજો. જો મેં અંગ્રેજીમાં બોલી લીધું છે. પૂર્ણ વર્તમાન કાળ. મેં અંગ્રેજીમાં બોલી લીધું હતું. પૂર્ણ ભૂતકાળ. મેં અંગ્રેજીમાં બોલી લીધું હશે. પૂર્ણ ભવિષ્યકાળ. કોઈ પણ પ્રકારના આપણે જોઈ ગયા, કોઈ પણ પ્રકારના ચાલુ કાળમાં ટુ બીના રૂપ અને આઈએનજી આવે. આ શું છે? પૂર્ણ કાળ. કોઈ પણ પ્રકારના પૂર્ણ કાળમાં ટુ હેવના રૂપ કેમાં આવશે? તો ચાલુ કાળમાં ટુ બીના રૂપ આવે, પૂર્ણ કાળમાં ટુ હેવના રૂપ. ટુ હેવના રૂપ અને પ્લસમાં શું આવે? V3 આવે. V1 એટલે મૂળ ક્રિયાપદ, V2 ભૂતકાળનું રૂપ, V3 ભૂત કૃદંતનું રૂપ, V4 એટલે આઈએનજી વાળું રૂપ, V5 એટલે SES. ચાલુ કાળમાં શું આવતું? ચાલુ કાળમાં ટુ બીના રૂપ અને આઈએનજી. ટુ બીનું વર્તમાન કાળ એમિઝાર, ટુ બીનું ભૂતકાળ વોઝ વર, ટુ બીનું ભવિષ્ય વિલ બી. આમાં શું છે? ટુ હેવના રૂપ. તો ચાલો યાદ કરો. ટુ હેવનું વર્તમાન કાળનું રૂપ, ટુ હેવનું વર્તમાન કાળ હેવ હેઝ. ટુ હેવનું ભૂતકાળનું રૂપ હેડ, બધાય કરતામાં હેડ. અને ટુ હેવનું ભવિષ્યકાળનું રૂપ વિલ હેવ, બધાય કરતામાં વિલ હેવ. મારા મનમોજીલા વાલીડાઓ V1 V2 V3 200 કરતાં પણ વધારે ક્રિયાપદના રૂપ જોઈ લેજો. વિડીયો આવી ગયો છે, PDF ફાઇલ પણ ગ્રુપમાં શેર કરેલી છે. ટુ બીના રૂપ અને ટુ હેવનો ખેલ ખતમ. ટુ બીનું વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય. ટુ હેવનું વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યનો વિડીયો આવી ગયો છે, જોઈ લેજો. ખેલ ખતમ. ચાલો એટલે તમને સમજાઈ જશે. તો ચાલો ટુ હેવમાં વર્તમાન કાળ હેવેસ પ્લસ V3. ટુ હેવનું ભૂતકાળમાં હેડ પ્લસ V3, બધાયમાં હેડ પ્લસ V3. અને ભવિષ્યકાળમાં પૂર્ણ ભવિષ્યકાળમાં વિલ હેવ પ્લસ V3. તો ચાલો વર્તમાન કાળમાં હેવ અથવા હેઝ આવે. આઈમાં શું આવે છે? હેવ આવે છે. જો બહુવચન વી યુ ધ્યેય અને આઈ આમાં હેવ આવે. એક વચન હી સી ઇટ એમાં હેઝ આવે. ભૂતકાળમાં બધાય કરતામાં હેડ, બધાય કરતામાં હેડ. આઈ વી યુ ધ્યેય હી સી ઇટ એક વચન બહુવચન હાગમટે સહપરિવાર બધાયમાં હેડ. પૂર્ણ ભવિષ્યકાળમાં પણ બધાયમાં વિલ હેવ, બધાય કરતામાં વિલ હેવ પ્લસ V3. V3 કોને કહેવાય? V3 એટલે કે ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ. ચાલો સ્પીક, સ્પોક અને સ્પોકન. સ્પીક મૂળ ક્રિયાપદ આપણે જોઈ ગયા. સ્પોક ભૂતકાળનું રૂપ સાદા ભૂતકાળમાં આવે. અને સ્પોકન શું છે? ભૂત કૃદંતો. ચાલો યાદ કરો. રાઇટ, રોટ, રિટર્ન. રાઇટ, રોટ, રિટર્ન. ગો, વેન્ટ, ગોન. ડ્રિંક, ડ્રેન્ક, ડ્રંક. સી, સો, સીન. ઇટ, એટ, ઇટન. આ બધા શું છે? ક્રિયાપદના રૂપ છે. V1 V2 V3 200 કરતાં પણ વધારે. ટ્રીક સાથે વિડીયો જોઈ લેજો. ચાલો મેં અંગ્રેજીમાં બોલી લીધું છે. જો આમ હોત ને કે હું અંગ્રેજીમાં બોલી રહ્યો છું તો ચાલુ વર્તમાન કાળ. બોલી રહ્યો છું, આઈ એમ સ્પીકિંગ. મેં અંગ્રેજીમાં બોલી લીધું છે.
આઈ હેવ સ્પોકન ઇન ઇંગ્લિશ. ચાલો મેં અંગ્રેજીમાં બોલી લીધું છે. મેં અંગ્રેજીમાં બોલી લીધું છે. આઈ હેવ હેસ પ્લસ V3 આઈમાં આવે હેવ પ્લસ V3 માં એટલે ઇન ઇંગ્લિશ વિથ યુ તમારી સાથે એટલે કે મેં તમારી સાથે મારા મન મોજીલા વાલીડાઓ યાદ રાખજો. અહીંયા બાકી છે જી મેં તમારી સાથે અંગ્રેજીમાં બોલી લીધું છે. આઈ હેવ સ્પોકન ઇન ઇંગ્લિશ વિથ યુ. મેં અંગ્રેજીમાં માફ કરજો મેં તમારી સાથે અંગ્રેજીમાં બોલી લીધું હતું. તો ભૂતકાળમાં શું આવે છે હેડ. આઈ હેડ સ્પોકન ઇન ઇંગ્લિશ વિથ યુ. મેં તમારી સાથે અંગ્રેજીમાં બોલી લીધું હશે. મારા મન મોજીલા વાલીડાઓ યાદ રાખજો. આમાં ગુજરાતીમાં ટાઈપિંગમાં સેજ માફ કરજો. શું આવશે તમારી સાથે. મેં તમારી સાથે અંગ્રેજીમાં બોલી લીધું છે. મેં તમારી સાથે અંગ્રેજીમાં બોલી લીધું હતું. મેં તમારી સાથે અંગ્રેજીમાં બોલી લીધું હશે. ચાલો હેવ એસ પ્લસ V3 આઈમાં હેવ આવે પ્લસ V3 આઈ હેડ પ્લસ V3 આઈ વિલ હેવ. જો વિલ હેવ પ્લસ V3 વિલ હેઝ ક્યાંય નહીં આવે. વિલ હેવ પ્લસ V3 એટલે કે મેં બોલી લીધું હશે ઇન ઇંગ્લિશ તમારી સાથે વિથ યુ. ચાલો ખેલ ખતમ. 9 કાર્ડનો 3 સાદા 3 ચાલુ 3 પૂર્ણ. પછી તમે જો આપણે એક સાથે 12 કાર્ડ મોઢે બોલવા છે. એ પહેલાં જો તમે અંગ્રેજીમાં ટાઈપ કરો છો સાદો વર્તમાન કાળ, તમે અંગ્રેજીમાં ટાઈપ કર્યું સાદો ભૂતકાળ, તમે અંગ્રેજીમાં ટાઈપ કરશો સાદો ભવિષ્યકાળ, તમે અંગ્રેજીમાં ટાઈપ કરી રહ્યા છો ચાલુ વર્તમાન કાળ, તમે અંગ્રેજીમાં ટાઈપ કરી રહ્યા હતા ચાલુ ભૂતકાળ, તમે અંગ્રેજીમાં ટાઈપ કરી રહ્યા હશો ચાલુ ભવિષ્યકાળ, તમે અંગ્રેજીમાં ટાઈપ કરી લીધું છે પૂર્ણ વર્તમાન કાળ, તમે અંગ્રેજીમાં ટાઈપ કરી લીધું હતું પૂર્ણ ભૂતકાળ, તમે અંગ્રેજીમાં ટાઈપ કરી લીધું હશે પૂર્ણ ભવિષ્ય કાળ. ચાલો મારા મન મોજીલા વાલીડાઓ હવે આપણે ચાલુ પૂર્ણ કાળો ચાલો યાદ કરો છો. જો જસ્ટ એક્ઝામ્પલ સમય ન હોય તો યાદ કરો. જો સમય ન હોય તો મેં તમને શું કીધું ચાલુ એડ કરી દો એટલે એ થઈ જાય ચાલુ પૂર્ણ કાળ. ચાલો જોજો હું તમારી સાથે અંગ્રેજીમાં બોલી રહ્યો છું, હું અંગ્રેજીમાં બોલી રહ્યો હતો, હું અંગ્રેજીમાં બોલી રહ્યો હોઈશ. યાદ કરો આ બધું શું છે ચાલુ કાળ છે. પરંતુ ચાલુ કાળ જો રહ્યો છું, રહ્યો હતો, રહ્યો હોઈશ આ બધા ચાલુ કાળમાં. પરંતુ આટલા સમયથી રહ્યો છું, આટલા સમયથી રહ્યો હતો, આટલા સમયથી રહ્યો હોઈશ. તો ચાલો આ બધામાં શું આવે છે ચાલુ પૂર્ણ કાળ. મારા મન મોજીલા મિત્રો યાદ રાખજો ચાલુ કાળમાં ચાલુ કાળમાં તમે સમય એડ કરી દો. જો ચાલુ કાળમાં તમે સમય એડ કરી દો એટલે એ થઈ જાય ચાલુ પૂર્ણ કાળ. સમય ન હોય તો હું તમારી સાથે અંગ્રેજીમાં બોલી રહ્યો છું. આઈ એમ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ વિથ યુ. હું 2 કલાકથી તમારી સાથે અંગ્રેજીમાં બોલી રહ્યો છું. હું 2 કલાકથી તમારી સાથે અંગ્રેજીમાં બોલી રહ્યો હતો. હું 2 કલાકથી તમારી સાથે અંગ્રેજીમાં બોલી રહ્યો હોઈશ. તો ચાલો મારા મન મોજીલા વાલીડાઓ યાદ રાખજો સમય એડ થઈ જાય એટલે શું થઈ જાય છે ચાલુ પૂર્ણ કાળ. ચાલુ કાળમાં ટુ બીના રૂપ અને ING, પૂર્ણ કાળમાં ટુ હેવના રૂપ અને V3. અને આ શું છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. ચાલુ કાળમાં ટુ બીના રૂપ અને ING, પૂર્ણ કાળમાં ટુ હેવના રૂપ અને V3. મારા મન મોજીલા વાલીડાઓ યાદ રાખજો ચાલુ પૂર્ણ કાળમાં શું આવે ચાલુ પૂર્ણ કાળમાં ટુ હેવના રૂપ, ચાલુ પૂર્ણ કાળમાં ટુ હેવના રૂપ પ્લસ બીન અને પ્લસ ING. ટુ હેવના રૂપ બીન અને ING. મારા મન મોજીલા વાલીડાઓ આપણે જોઈ ગયા પૂર્ણ કાળમાં પણ ટુ હેવના રૂપ આવે પરંતુ પૂર્ણ કાળમાં ટુ હેવના રૂપ અને V3. ચાલુ પૂર્ણ કાળમાં ટુ હેવના રૂપ ચાલો બીન પ્લસ ING. જો બીન પ્લસ ING તમે જોઈ શકો છો બીન ING બીન ING બીન ING. તો ચાલો યાદ કરો ટુ હેવના રૂપ, ટુ હેવનું વર્તમાન કાળનું રૂપ હેવ હેઝ, આઈમાં શું આવે હેવ, પછી ભૂતકાળમાં આઈ હેડ, ભવિષ્યમાં આઈ વિલ. જોઈ ઉપર તમે જોઈ શકો છો આ પૂર્ણ ભૂતકાળ છે આઈ હેડ પ્લસ V3, આઈ વિલ હેવ પ્લસ V3, આઈ હેડ આમાં પણ હેડ, અહીંયા પણ વિલ હેવ, પછી બીન ING બીન ING બીન ING. તો ચાલો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ, હેવ એસ પ્લસ બીન પ્લસ ING. જો કોઈ પણ પ્રકારના ચાલુ કાળમાં બીન ING બીન ING બીન ING આવશે. ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં હેવ હેઝ આવે પણ આઈમાં શું આવે હેવ આવે. ભૂતકાળમાં બધાય કરતામાં હેડ અને ભવિષ્યમાં બધાયમાં વિલ હેવ. ચાલો
જો 2 કલાકથી મારા મનમોજીલા વાલીડાઓ યાદ રાખજો, જો 2 કલાકથી અને 2 વાગ્યાથી આમાં ઘણો ડિફરન્સ છે. 2 કલાકથી અને 2 વાગ્યાથી, 2 કલાકથી અને 2 વાગ્યાથી શું કામ? જો 2 કલાક સમયગાળો છે, 3 દિવસ સમયગાળો છે, 4 મહિના સમયગાળો છે, 5 વર્ષ સમયગાળો છે, 2 કલાક સમયગાળો છે. સમયગાળો આવતો હોય તો એમાં શું આવે? 4 પ્લસ સમય. શું આવે? 4 પ્લસ સમય. પણ ચોક્કસ સમય 2 વાગ્યાથી તો શું આવી જાય? સિન્સ 2 PM. સોમવારથી, વાર ઘણા બધા છે, તમને એમ કહે કે 4 દિવસ, તો એ શું છે? સમયગાળો તો 4 days. પણ કોઈક તમને એમ કહે સોમવારથી, તો જો વારના નામમાં સોમવાર ચોક્કસ સમય છે, ચોક્કસ વાર છે, તો સિન્સ મંડે. તમને કોઈક એમ કહે કે 8 વર્ષથી, તો 8 વર્ષ સમયગાળો છે, 8 વર્ષ કયા છે આપણને ખબર નથી, 8 years. પણ તમને એમ કહે 2018થી, ચોક્કસ વર્ષ છે, તો સિન્સ 2018. 6 મહિનાથી, કયા 6 મહિના ને કહેવાય સમયગાળો? 6 months. પણ તમને કોઈક એમ કહે જુલાઈ મહિનાથી, તો સિન્સ જુલાઈ. જો 2 કલાકથી 2 કલાકથી 2 કલાકથી, તો ચાલો 2 કલાક સમયગાળો છે, તો શું આવે? 2 hours 2 hours. આ જગ્યાએ આમ હોત ને કે 2 વાગ્યાથી 2 વાગ્યાથી 2 વાગ્યાથી, તો શું આવે? સિન્સ. તો શું આવે? સિન્સ. પ્રિપોઝિશનનો વિડીયો જોવાનો બાકી તો જોઈ લેજો, એમાં ડીપમાં વધારે છે. ચાલો, હું 2 કલાકથી અંગ્રેજીમાં બોલી રહ્યો છું. આઈ હેવ બીન સ્પીકિંગ ઇન ઇંગ્લિશ વિથ યુ ફોર 2 hours. હું 2 કલાકથી તમારી સાથે અંગ્રેજીમાં બોલી રહ્યો છું. ચાલો, એક આવડે એટલે બધા આવડી જાય. હું 2 કલાકથી તમારી સાથે અંગ્રેજીમાં બોલી રહ્યો હતો. આઈ હેડ બીન સ્પીકિંગ ઇન ઇંગ્લિશ વિથ યુ ફોર 2 hours. હું 2 કલાકથી તમારી સાથે અંગ્રેજીમાં બોલી રહ્યો હોઈશ. I will have been speaking in English with you for 2 hours. ચાલો મારા મનમોજીલા વાલીડાઓ, યાદ રાખજો, તમારી સાથે આ બાકી છે. ચાલો મારા મનમોજીલા વાલીડાઓ, પ્રિપોઝિશન A to Z પ્રિપોઝિશન પ્લસમાં 12 કાર્ડનો પણ વિડીયો જોવાનો બાકી તો જોઈ લેજો. અને આજે આપણે શું જોયું? આજે આપણે જોયું એક વાક્ય ઉપરથી 12 કાર્ડ. ગુજરાતીમાં છેલ્લે શું આવે? યાદ રાખજો, સાદો વર્તમાન કાળ હોય તો છે છો છીએ છું, સાદા ભૂતકાળમાં યધ રલવ, સાદા ભવિષ્યમાં માત્ર સ, ચાલુ વર્તમાન કાળમાં રહ્યો રહ્યા રહી પ્લસ છે છો છીએ છું, ચાલુ ભૂતકાળમાં રહ્યો રહ્યા રહી પ્લસ હતો હતી હતું હતા, ચાલુ ભવિષ્ય કાળમાં રહ્યો રહ્યા રહી પ્લસ સ, પૂર્ણ વર્તમાન કાળમાં યધ રલવ પ્લસ છે છો છીએ છું, પૂર્ણ ભૂતકાળમાં યધ રલવ પ્લસ હતો હતી હતું હતા, પૂર્ણ ભવિષ્ય કાળમાં યધ રલવ પ્લસ સ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં આટલા સમયથી રહ્યો રહ્યા રહી પ્લસ છે છો છીએ છું, આટલા સમયથી રહ્યો રહ્યા રહી પ્લસ હતો હતી હતું હતા, ચાલુ પૂર્ણ ભૂતકાળ, આટલા સમયથી રહ્યો રહ્યા રહી પ્લસ હઈશ એટલે મીન્સ કે સ, ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ. ચાલો 12 કાર્ડનો ખેલ ખતમ. ચાલો હવે હું તમને એક વાક્ય આપું છું, તમારે બધાએ 12 કાર્ડમાં કોમેન્ટ કરવાની છે. અને એ પહેલાં 12 કાર્ડ આનું ગુજરાતી અને અંગ્રેજી આપણે જોઈ લઈએ. ચાલો હજી એકવાર એ પહેલાં કુલ 12 કાર્ડ છે. 3 સાદા, 3 ચાલુ, 3 પૂર્ણ, 3 ચાલુ પૂર્ણ કાર્ડ. સાદો વર્તમાન કાર્ડ. ચાલો જસ્ટ એક્ઝામ્પલ, તમે અંગ્રેજીમાં લખો છો યુ રાઇટ ઇન ઇંગ્લિશ. સાદો ભૂતકાળ, તમે અંગ્રેજીમાં લખ્યું યુ રોટ ઇન ઇંગ્લિશ. સાદો ભવિષ્યકાળ, તમે અંગ્રેજીમાં લખશો યુ વિલ રાઇટ ઇન ઇંગ્લિશ. ચાલુ વર્તમાન કાળ, તમે અંગ્રેજીમાં લખી રહ્યા છો. ચાલુ વર્તમાન કાળ, તમે અંગ્રેજીમાં લખી રહ્યા છો. યાદ કરો, યુ આર રાઇટિંગ ઇન ઇંગ્લિશ. તમે અંગ્રેજીમાં લખી રહ્યા હતા. યુ વર રાઇટિંગ ઇન ઇંગ્લિશ. તમે અંગ્રેજીમાં લખી રહ્યા હશો. યુ વિલ બી રાઇટિંગ ઇન ઇંગ્લિશ. ચાલો પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્યકાળનો વારો. પૂર્ણ વર્તમાન કાળ, તમે અંગ્રેજીમાં લખી લીધું છે. હેવ એસ પ્લસ V3. યુ હેવ રિટર્ન. યુ હેવ રિટર્ન ઇન ઇંગ્લિશ. તમે અંગ્રેજીમાં લખી લીધું હતું. યુ હેડ રિટર્ન ઇન ઇંગ્લિશ. તમે અંગ્રેજીમાં લખી લીધું હશે. યુ વિલ હેવ રિટર્ન ઇન ઇંગ્લિશ. તમે 2 વાગ્યાથી અંગ્રેજીમાં લખી રહ્યા છો. તો જો યુ હેવ બીન રાઇટિંગ ઇન ઇંગ્લિશ સિન્સ 2 PM. તમે મતલબ બપોરના 2 વાગ્યાથી, તમે 2 વાગ્યાથી અંગ્રેજીમાં લખી રહ્યા હતા. યુ હેડ બીન રાઇટિંગ ઇન ઇંગ્લિશ સિન્સ 2 PM.
તમે 2 કલાકથી અંગ્રેજીમાં માફ કરજો, તમે 2 વાગ્યાથી અંગ્રેજીમાં લખી રહ્યા હશો. યુ વિલ હેવ બીન રાઇટિંગ ઇન ઇંગ્લિશ સિન્સ 2 PM. ચાલો મારા મન મોજીલા વાલીડાઓ, એક વાક્ય છે, તમે અંગ્રેજીમાં ટાઈપ કરો છો. એ વાક્યનું 12 3 સાદા, 3 ચાલુ, 3 પૂર્ણ અને 3 ચાલુ પૂર્ણ કાર્ડમાં તમે કોમેન્ટ કરી નાખજો. ચાલો 12 કાર્ડનો ખેલ ખતમ. 12 કાર્ડ, 3 સાદા, 3 ચાલુ, 3 પૂર્ણ, 3 ચાલુ પૂર્ણ કાર્ડ. ચાલો 33 કેટલા? 12 કાર્ડ. ચાલો.